સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે શ્રીમદ ભાગવત કથામૃતનો આરંભ થયો। વર્ષોથી ધામડી ગામમાં સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમમાં વડીલોનું વૃંદાવન એ નામેથી વડીલોની સેવા ચાલતી હતી, જેને ધામડી ગામના રાજકીય અને સામાજિક આગેવાન એવા સ્વર્ગીય જયંતિભાઈ પટેલ દ્વારા નવીન કાર્યરૂપે ગૌશાળાનો પ્રારંભ આજથી આર્થિક મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો। સાથે સાથે આ નિમિત્તે ભાગવત કથાનું પણ આયોજન કર્યું હતું। આ જ કાર્યને આગળ વધારતા જયંતિભાઈ પાટીદારના સુપુત્ર ભરતભાઈ પાટીદાર દ્વારા તારીખ 2 થી 8 જાન્યુઆરી સુધી ધામડી ખાતે બનેલ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે। ત્યારે આ પ્રસંગની યાદગીરી રૂપે જયંતિભાઈ પાટીદારની પ્રતિમાનું અનાવરણ ભાગવત કથામૃતના વક્તા શ્યામ સુંદરજી મહારાજ વસઈ ધામડી આશ્રમના પ્રેરક શ્રી દોલતરામ મહારાજ વડાલી ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય શ્રી જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ધામડી ખાતે યોજાનારા ભાગવત કથામૃતનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારને 7મી માનસિક પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર ધામડી ગામ અને આજુબાજુના ભાવિ ભક્તો પોથયાત્રામાં જોડાયા હતા। સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારની અધૂરી ઈચ્છાઓ તેમના સુપુત્ર ભરતભાઈ પાટીદાર અને તેમનો પરિવાર પૂરું કરી રહ્યો છે। એ સમગ્ર ધામડી ગામ અને વડાલી તાલુકા માટે ગૌરવની બાબત છે। જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ।